શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે પ્રાર્થના ઉપર થોડું સમજીશું. પ્રાર્થના વસ્તુ કેવી છે? આમ જો આપણે વિચાર કરીએ તો આપણા હૃદયની અંદર સતત પ્રાર્થના ચાલતી હોય છે. એનું કારણ આપણા જીવનની અંદર જે બધા સુખ દુઃખના પ્રસંગો અને ઘટનાઓ બને છે એને કારણે આપણે જાણીએ છીએ કે આ બધાયમાં તારણહાર કોઈ જો હોય તો એ ભગવાન અને સંત કહેતા ગુરુ એ છે. એટલે જાણે અજાણે પ્રાર્થના તો ચાલે જ છે, પણ એ પ્રાર્થના મહિમાપૂર્વક સમજીને જ્યારે થાય ત્યારે એનું પરિણામ એ આપણને વિશેષ મળતું હોય છે. પ્રાર્થના આપણે જોઈએ તો આપણા હૃદયનો, આપણા અંતરનો એક અવાજ છે. અને એ રીતે સંકટની અંદર, બધા પ્રશ્નોની અંદર કુદરતી જ આપણો આત્મા એ પોકારી ઉઠે છે. એટલે આપણા જીવનની અંદર ખરેખર પ્રાર્થના છે એ ખૂબ આપણને મદદ કરે છે, સહાનુભૂતિ આપે છે અને સાથે સાથે આપણને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. શ્રીજી મહારાજે વાત કરી કે અહમ મમત્વ રૂપ જે માયા એ થકી અમારી રક્ષા કરજો. એ પ્રકારનું માગવાનું આપણને મહારાજે કહ્યું. હું અને મારું એ માયા છે, એ જ માયા, બીજું કોઈ માયા નથી. અને એ માયાથી રક્ષણ આપણને મળે એ વાત મહારાજે કરી. આમ જોવા જઈએ તો મહારાજે બહુ જ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં માયાનો અદ્ભુત અર્થ આપણને સમજાવ્યો કે હું અને મારું એ રાત દિવસ આપણા હૃદયની અંદર રમ્યા કરે છે. અને એ જ આપણી વાસના છે અને એને કારણે જન્મ મરણ છે. એટલે મહારાજે કહ્યું કે માયા થકી રક્ષા કરજો. અને સાથે સાથે મહારાજે એ પણ વાત કરી કે જે અહમ મમત્વથી પર થયા હોય એવા જે મોટા સાધુ કહેતા, એવા ગુણાતીત સંત, એવા આપણા ગુરુ અત્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો જે માયાથી પર છે તો એના સાથે હેત અને મમત્વ થજો. આ મહારાજે આપણને ઉપાય બતાવ્યો કે આવા સંત સાથે હેત અને મમત્વ થાય તો આપણે અહમમત્વ રૂપ જે માયા છે, હું અને મારું, જે હંમેશા આપણને દુઃખ આપે છે, જે હંમેશા આપણને સતાવે છે, એનાથી આપણે પર થઈ શકીએ. ત્યાં મહારાજે છેલ્લી એ પણ વાત કરી કે આ વાત જે છે એનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન હંમેશા કરતા રહેજો. કેટલી અદ્ભુત વાત કરી! આ કોઈ સામાન્ય વાત નથી. છેલ્લાના વતનામૃતના પહેલા ફકરામાં મહારાજે આપણને આ છેલ્લો આદેશ
એમનો આપ્યો અદ્ભુત આદેશ કે જે આપણે જીવનભર કરવાનું છે. એ કર્યા વગર છૂટકો નથી. તો મહારાજ કહે છે કે રાત દિવસ એનું શ્રવણ મનન અને એવા જે ગુણાતીત સંત છે એની સાથે હેત અને મમત્વ, આત્મબુદ્ધિ અને પ્રીતિ, તો હું અને મારું જે માયા થકી આપણી રક્ષા થાય. તો મોટામાં મોટી પ્રાર્થના તો આપણે ભગવાનને અને ગુરુને એ કરવાની છે. મહારાજે વચનામૃતની અંદર બીજી પણ બધી વાતો કરી છે. એમાં આપણને ખાસ સમજાયું કે જે આપણા દોષો છે, હઠ, માન અને ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ, માન, આ બધા જે દોષો છે એ આપણને સતત પરાભવ કરે છે, પાછા પાડે છે, આપણને દુઃખ આપે છે. તો એ દોષોથી પણ અમારી રક્ષા કરજો, એ પ્રકારની પ્રાર્થના કરવાની પણ મહારાજે આપણને વાત કરી કે આ દોષોથી રક્ષા થાય. અને કેવું છે આ કે જો રાત દિવસ આપણા હૃદયની અંદર આ ભાવ, આ વાત, આ પ્રાર્થના હોય તો જરૂર એનો લાભ આપણને મળે છે. આપણા જીવનની અંદર સુધારો થાય છે. કહેતા હઠ, માન, ઈર્ષા, આપણે દેખાય કે મારામાં આ છે અને ક્યાં સુધી છે. કામ, ક્રોધ, લોભ, આ બધું પણ છે અને ક્યાં સુધી છે. સત્સંગ કરીએ છીએ પણ કેટલો સુધારો થયો એ બધું આપણે જોવાનું છે. અને એ સુધારો વધારે ને વધારે થાય, સંપૂર્ણ થાય, એને માટે આપણે પ્રાર્થના કરવાની છે. એટલે એ વાત મહારાજે કરી. સાથે સાથે મહારાજે એક વાત એ પણ આપણને કરી કે કોઈનો દ્રોહ ન કરવો. ભગવાનના ભક્ત છે એનો ક્યારેય કદાપી લેશ માત્ર જે દ્રોહ કરવો એ મોટું પાપ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે અને અવગુણ જોવાથી જીવ ભ્રષ્ટ થઈ જાય છે. આ બે વાત સ્વામીએ કરી. ફક્ત ગુણ જ ગાઈએ દરેકના, દરેકમાં અવગુણ તો છે જ, પણ એ છોડીને ભૂલી જઈને જો ગુણ ગાયા કરીએ, ગુણ જોયા કરીએ, ગુણ વિચારીએ તો આપણે ભ્રમરૂપ થઈ જઈએ. અને જો અવગુણ જ જો કરીએ તો આ જીવ એ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે મહારાજે વચનામૃતમાં પણ આપણને વાત કરી પ્રથમના 28માં કે આ રીતે જે તે શુભ વાસના ને અશુભ વાસના. તો અશુભ વાસના એટલે દરેકનો અવગુણ, જીવ પ્રાણી માત્ર, સત્સંગી માત્રનો અવગુણ. કોઈ દિવસ સુખ ન થાય, અંતર બળ્યા કરે અર્ધ બળેલા કાષ્ટની જેમ. અને જો દરેકનો ગુણ સત્સંગી માત્રનો તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. સત્સંગી માત્રનો ગુણ લઈએ, દરેક મોટા છે અને હું બધાથી ન્યૂન છું, એવો શબ્દ પ્રયોગ મહારાજે કર્યો. ન્યૂન એટલે અત્યંત ઉતરતો છું. તો એ રીતે પણ પ્રાર્થના મહારાજ સ્વામીને કરવાની કે આ રીતે આપણને આ વિચાર આપણા અંતરની અંદર અખંડ રહે અને આપણે અખંડ એ પ્રાર્થના કરીએ. પ્રાર્થના માટે કેવું છે કે ભાઈ સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરી અને પ્રાર્થના કરી એવું નથી. એ તો કરવાની જ છે, પણ જો આપણા હૃદયની અંદર ખરેખર મંથન, ઉદ્વેગ થતો હોય તો ગમે ત્યારે આપણા હૃદયમાંથી એ અવાજ નીકળે છે, એ આત્માનો અવાજ. અને એ આપણા જે દૂષણો, દોષો આ બધું છે એને દૂર કરવાની જે આપણા અંદરની અંદર જે એક તમન્ના ભાવના હોય તો એ વિચાર આવ્યા જ કરે અને પ્રાર્થના પણ ચાલુ રહે. તો એ રીતે સતત પ્રાર્થના કરવાથી ભગવાનને મોટા પુરુષ અવશ્ય
આપણી રક્ષા કરે છે, આપણી સાથે રહે છે, આપણા દોષો દૂર થાય એને માટે આપણને બળ આપે છે, ધીરજ આપે છે, અને એ રીતે આપણને સત્સંગમાં એ આગળ લઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે આ બધી વાતો કરી, ગુણાતીતાનંદ સ્વામીએ કરી, ગુરુ પરંપરામાં પણ આ બધી વાતો આપણે સાંભળીએ છીએ. યોગીજી મહારાજ પણ આ બધી વાતો બહુ કરતા, અને સ્વામી એ પણ કહેતા કે દાસત્વ ભક્તિ, સત્સંગની અંદર આપણે આવ્યા છીએ તો આપણે સાચા સત્સંગી થવું છે, આદર્શ સત્સંગી થવું છે. એને માટે એક જ વાત કરી કે દાસાનું દાસ, જો દાસના દાસ થઈને રહીએ તો અવશ્ય મહારાજ અને સ્વામીની કૃપા આપણી ઉપર થાય. જે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા પોતે બોલતા, દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. જો દાસના દાસ થઈએ તો જ આપણી ભક્તિ ભગવાનને મોટા પુરુષ સ્વીકારે છે. ભક્તિ તેની ભલી માનીશ અને રાચીશ તેના રંગમાં. એના ઉપર હું વારી જઈશ, એના ઉપર મારા આશીર્વાદ એકદમ અવશ્ય એના ઉપર વરસશે. એટલે દાસ થવાની વાત પણ કરી. તો આ બધું રોજ આપણે મહારાજ અને સ્વામી પાસે, ગુરુ પાસે, મોટા પુરુષ પાસે, આજે મહંત સ્વામી મહારાજ પાસે આપણે આ બધું માગવાનું છે કે આપણા જીવનની અંદર દરેકના પ્રત્યે સદભાવ, દરેકનો ગુણ, દરેકનો મહિમા. અને આપણે કંઈ જ નથી, આપણે હજી ઘણું કરવાનું બાકી છે. આપણે દાસાનું દાસ છીએ, અને આપણા અંતરની અંદર જે બધા આપણા દોષો છે, કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા, એ બધા દૂર થાય એની આપણે જો સતત એ રીતે પ્રાર્થના કરતા રહીએ, અને સાથે સાથે સૌથી મોટી પ્રાર્થના તો ભગવાનને, સંતનું જે સાચું સ્વરૂપ એ આપણને સમજાય, એ બહુ મોટી વાત છે. તો એ પ્રકારે આપણા જીવનની અંદર દોષો દૂર થાય, સાચી સમજણ થાય, એવી પ્રાર્થના આપણે હંમેશા કરવી જ જોઈએ. જો કરીએ તો આપણે ખરેખર સાચા ભક્ત છીએ, અને કરવાથી જ આપણને લાભ થવાનો છે. બાકી આપણે બીજું બધું ઘણું કરીએ પણ એક અંદરથી એક આત્માનો અવાજ જો આ બધી વાતો ઉપર ધ્યાન ના આપે અને આ રીતે પ્રાર્થના ન કરે તો ભગવાનને, સંતની કૃપા એ જરા આપણે માટે અઘરું છે. તો એ રીતે આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપણા જીવનને સાર્થક કરીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.